2 કે 3 મૂર્તિઓ તો તમે મંદિરમાં જોઈ હશે, પણ તમે ક્યારે વિચાર્યું છે કે એક મંદિરમાં 99,99,999 મૂર્તિઓ પણ હોઈ શકે છે? આપણા ભારતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં 99,99,999 મૂર્તિઓ આવેલી છે. ચાલો જાણીએ કે આ અનોખું મંદિર ક્યાં આવ્યું છે અને તેની શું વિશેષતા છે. હું ડિમ્પલ જૈન તમારું કેમ છો સુરતના નવા એપિસોડમાં ખૂબ સ્વાગત કરું છું. ભારતમાં ઘણા બધા એવા રહસ્યમય મંદિર છે જેનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. એવું જ એક રહસ્યમય મંદિર ત્રિપુરાની રાજધાની અગરતલા પાસે આવેલું છે જેનું નામ ઉનાકોટી મંદિર છે. લોકોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ મંદિરમાં 99,99,999 મૂર્તિઓ કેમ છે અને 1 કરોડ કેમ નહીં? તો આ મંદિર સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. એકવાર ભગવાન શિવ સહિત 1 કરોડ દેવી દેવતાઓ ક્યાંક જઈ રહ્યા હતા અને આ દરમિયાન રાત્રિના સમયે તમામ દેવી દેવતાઓ ઉનાકોટીમાં વિશ્રામ કરવા લાગ્યા. એ સમયે ભગવાન શંકરે તમામ દેવતાઓને કહ્યું હતું કે સૂર્યોદય પહેલા આ સ્થાનને છોડી દેવું પડશે. પરંતુ સૂર્યોદય પહેલા ભગવાન શંકર જ જાગ્યા હતા અને તમામ દેવતાઓ તો સૂતા રહી ગયા. આ જોઈને ભગવાન શિવ ક્રોધિત થયા અને બધા દેવી દેવતાઓને શ્રાપ આપીને તેમને પથ્થર બનાવી દીધા. સાથે જ આ મંદિર સાથે જોડાયેલી બીજી એક દંતકથા એવી છે કે કાલુ નામનો એક શિલ્પકાર હતો. તે ભગવાન શંકર અને માતા પાર્વતી સાથે કૈલાસ પર્વત પર જવાનું માંગતો હતો. શિલ્પકારના આગ્રહના કારણે ભગવાન શંકરે તેમને 1 કરોડ દેવી દેવતાઓની મૂર્તિ બનાવવાનું કહ્યું હતું. શિલ્પકારે આખી રાત મહેનત કરીને મૂર્તિઓ બનાવી, પરંતુ સવાર પડતા ગણતરીમાં 1 મૂર્તિ ઓછી પડી હતી અને આ કારણે ભગવાન શિવ પોતાની સાથે તે શિલ્પકારને ન લઈ ગયા. ઉનાકોટી મંદિર એક પહાડી વિસ્તારમાં આવેલું છે અને તેની ચારે તરફ એક ગાઢ જંગલ છે. મંદિરની આસપાસ કીચડવાળી જમીન આવેલી છે એટલે ત્યાં કોઈ લોકો રહેતા નથી અને મંદિરમાં પણ લોકો દર્શન કરવા માટે બહુ ઓછા જાય છે. આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે આ જંગલની વચ્ચે આટલી બધી લાખો મૂર્તિઓ કેવી રીતે બની ગઈ હતી. આવી બધી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી માટે અને ઇન્ફોર્મેશન માટે સબસ્ક્રાઇબ કરો કેમ છો સુરત યુટ્યુબ ચેનલ.